દર્શક મિત્રો, આપ ખૂબ મજામાં હશો, આનંદમાં હશો અને મારા પ્રેમ ભર્યા રામ રામ. આપ જોઈ રહ્યા છો કે આ એક છબી નથી કે એક ફોટાની ફ્રેમ પણ નથી, પરંતુ આમાં કેટલાક અરમાનો, કેટલાક સ્વપ્નાઓ, કેટલીક જીજીવિષાઓ આ બધું ભરેલું છે. અને એની સાથે ચાલતા ચાલતા, જજુમતા અને વિટંબણાઓ, તકલીફો, આ બધું ખેડતા સમય તો લાગ્યો છે, પરંતુ આપ સૌ જાણો છો કે કંઈ પણ સારી સિદ્ધિ કે સારું કંઈક પ્રાપ્ત કરવા માટે સમય લાગે છે. રાતોરાત કશું જ થઈ શકતું નથી. અને જો રાતોરાત સિદ્ધિ કોઈ પણ પ્રકારની મળે તો એ ટકતી પણ નથી. જેની ઝલક આપ સૌ જોઈ શકો છો. પહેલા એ છબી જે બતાવી એમાં હું એકલી હતી, એકલી ચાલતી હતી. પરંતુ એ ચાલતા જજુમતા જે કંઈ પ્રાપ્ત કર્યું અને પ્રાપ્ત કરી એના ભાગરૂપે હું અહીંયા સુધી, આપ સૌ જોઈ શક્યા છો ને, આપ સૌ જોઈ રહ્યા છો, અહીં સુધી બધાની સાથે, બધાની વચ્ચે હું પહોંચીશ. એટલું જ નહીં, પરંતુ લોક કલ્યાણના કામો, મહિલા ઉત્થાનના કામો, મહિલા જાગૃતિના કામો, સ્વચ્છતા અભિયાનના કામો અને સાથે સાથે પર્યાવરણ માટે પ્લાસ્ટિક મુક્ત થવા માટે જે બહેનો હતા, વિધવા બહેનો હતા, ગરીબ બહેનો હતા, જે લોકો સીવણ કામમાં નિપુણ હતા, કૌશલ્ય ધરાવતા હતા, એમની સાથે, એમની વચ્ચે જઈ, એમની સાથે બેસી અને કપડાની થેલીઓ હજારોની સંખ્યામાં મેં બનાવડાવી અને એ કપડાની થેલીનો ખૂબ સુંદર રીતે પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ મેં જાગૃતિ માટે મેં એનો ઉપયોગ કર્યો. આમ જે બહેનો ખરેખર આર્થિક રીતે નિર્બળ હતા, ગરીબ હતા, એમની પાસે કૌશલ્ય હતું, એ કૌશલ્યને બહાર લાવ્યા અને સાથે સાથે એમને એક આર્થિક નાની સહાય પણ કરી. આમ આ મારી સફરમાં આવા તો કેટલાય આયામો છે. એક બીજો હું આયામ આપને બતાવવા માંગુ છું. આમ તો તાલુકા વિકાસ અધિકારી તરીકે ઘણા બધા તાલુકાઓમાં મેં મારી ફરજ નિભાવી છે. ખાસ કરીને ગરીબો તરફ વધારે મેં લક્ષ્ય રાખ્યું છે. અને સરકારશ્રીની જે યોજનાઓ છે, યોજનાઓ જે ગરીબલક્ષી હતી, એમાં પૂરેપૂરું મેં લક્ષ્યાંકો પૂરા કરવા માટે મેં પ્રયત્ન કરેલો છે. કેમ કે ગરીબોનું કામ કરવું એ મને એમાં ખૂબ મજા આવતી હતી, ખૂબ આનંદ આવતો હતો. એમના હૃદય સુધી પહોંચવા સુધી મને એક જગ્યા મળતી હતી. અને આવા કેટલાક સન્માન પત્રો પણ મને મળેલા છે. સાથે
મને રાષ્ટ્રીય એવોર્ડ પણ મને મળેલો છે. આમ મેં પહેલાં તમને જે આ બતાવી એક છબી, એ ફોટો ફ્રેમમાં ફક્ત હું ના રહી જતા લોકો સુધી કામથી, મારા વિચારોથી, મારા ઉત્સાહથી હું પહોંચીશ. અને આ થોડી જે મારી જિંદગીની જે વાતો હતી એ તમારા સમક્ષ મેં મૂકી છે. કદાચ તમને ગમશે.